गुजरात के अमरेली से एक दिल दहला देने वाली खबर सामने आई है, जहां एक पुलिसकर्मी पर ही दुष्कर्म का आरोप लगा है। अमरेली के बाबरा में एक पुलिसकर्मी द्वारा 14 वर्षीय नाबालिग के साथ दुष्कर्म किए होने की खबर सामने आई है। कुछ दिनों पहले आरोपी रविराज चौहान के खिलाफ पॉक्सो एक्ट के तहत 14 वर्षीय नाबालिग के साथ छेड़छाड़ का केस दर्ज हुआ था। 4 महीने से रविराज चौहान नाबालिग को धमकाकर परेशान कर रहा था। इतना ही नहीं, उसने नाबालिग का अपहरण कर उसके साथ यौन शोषण भी किया। मामले की शिकायत दर्ज होने के बाद पुलिस ने जांच शुरू की और अब आरोपी को गिरफ्तार कर लिया गया है। बाबरा पोलीस स्टेशનમાં ફરજ બજાવતા રવિરાજસિંહ ચૌહાણનાઓ દ્વારા સગીર વયની બાળાનો સંપર્ક કરી સ્નેપચેટમાં વાત કરી તેને લલચાવી ફોસલાવી પોતાના કાયદેસરના વાલીપણમાંથી અપહરણ પણ કર્યું અને એની સાથે શારીરિક અડપલા કરવામાં આવેલા અને બળજબરીથી શરીર સંબંધ બાંધેલો, જે બાબતે બાબરા પોલીસ સ્ટેશનમાં પોક્સો તથા બીએનએસની સંલગ્ન કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ। ત્યારબાદ રવિરાજસિંહ ચૌહાણનાઓને 2 તારીખના રોજ રાત્રિના અટક કરી તેને તપાસ દરમિયાન અને કોર્ટ પ્રોડક્શન કરી રિમાન્ડ કાર્યવાહી કરવામાં આવેલ છે। હાલમાં રવિરાજસિંહના 3 દિવસના રિમાન્ડ લેવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે।